હરિચરણ સરોજમાં મન મધુકર કરવાસ મૂર્તિ મનોહર માવની રહો સદા મમ પાસ 16 ચિહ્ન દો ચરણમાં ચિત ચિતવત કરી પ્રીત ધર્મ કુંવરને ધ્યાનમાં તારું મુક્ત સહિત તારું મુક્ત સહિત ઓમય અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંમત 2081 ફાગણ સુદ સાતમને ગુરુવાર તારીખ 6/3/2025. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કારિયાણીના દેવોનો પાટોત્સવ છે. તો વાલા ભક્તજન બહેનો, કારિયાણીમાં આપણે મનથી દર્શન કરીએ, અભિષેક આપણે કરીએ છીએ એવો ભાવ રાખીએ અને દર્શન કરીએ. સાથે સાથે આજે રાજસ્થાનમાં આવેલું ખાણ ગામ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન કહેવાય, ત્યાં પણ શિખરબંધ મંદિર છે. ત્યાંના દેવોનો પણ આજે પાટોત્સવ છે. તો ખાણ ગામ પણ આપણે દર્શન કર્યા હોય તો ત્યાં પણ મનોમન દર્શન કરશું. પાટોત્સવના દર્શન, બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન, ઘર પણ પ્રસાદીનું છે. આજે અમરેલી જિલ્લામાં આવેલું એક નાના માછિયાળા ગામ છે, ત્યાંના દેવોનો પણ પાટોત્સવ છે. તો આપણે આ રીતે મનથી પાટોત્સવના દર્શન કરવા, જે આ પાટોત્સવ નિર્ણયમાં બધા પાટોત્સવો લખેલા હોય, આપણે જ્યાં જઈ આવ્યા હોય ત્યાં આપણે મનથી દર્શન કરી લઈએ. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. પ્રગટ પ્રભુતણા રૂડા ચરિત્ર, પ્રગટ પ્રભુતણા રૂડા ચરિત્ર, શ્રુતિ સુણતા જન થાય છે પવિત્ર, શ્રુતિ સુણતા જન થાય છે પવિત્ર. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની કથામાં, ગઈકાલની કથામાં આપણે એ સાંભળ્યું હતું કે મહારાજે દૂધપાક પૂરીની રસોઈ સંતોને જમાડી, માંડવધારથી દૂધ લાવ્યા, કેવી લીલા કરીને મહારાજ દૂધ લાવ્યા, સામેથી દઈ ગયા અને બધાને કૃષ્ણ રૂપે દર્શન દીધા અને કલ્યાણ કર્યું મહારાજે. કલ્યાણ કરવા માટે મહારાજની આ લીલા હોય છે. દરેક લીલામાં હાર્દતો ભગવાનનો એ જ હોય કે જીવોના કલ્યાણ કરવા છે. લાગે માનુષી લીલા પણ હાર્દ હોય છે બહુ મોટો. આવો પુષ્પ આજે 48મું શરૂ થાય છે. આપણે પાવન પંક્તિઓમાં અવગાહન કરીએ. મૂળી રાય ભાગ્યવાન છે,
પાયમાં સંગ સંતનો આય, મૂળી રાય ભાગ્યવાન છે. પાયમાં સંગ સંતનો આય, નિત્ય નવા ચરિત્રનું કરે. પાન રાજા હેત માય કરે, પાન રાજા હેત માય. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજા સાંભળો, દિવ્ય ચરિત્ર ટાળી દે પાપ, એવું ચરિત્ર તમને કહું છું. એવું આજે તમને દિવ્ય ચરિત્ર કહું છું કે ટાળી દે બધા પાપ, સાંભળતા બધા પાપ ટાળી દે એવું ચરિત્ર છે. ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનની સ્મૃતિ, અખંડ ભગવાનની સ્મૃતિમાં રહેવું એ અતિશય કઠણ છે. એ બધાથી ન થઈ શકે, કોઈકથી જ થાય. અખંડ ભગવાનના સ્મરણ અને સ્મૃતિમાં રહેવું ને એ બહુ કઠણ છે. એવા એવા સંતો, હરિભક્તો, સ્ત્રી ભક્તો પણ હતા આપણા સંપ્રદાયમાં કે જે ત્રણેય અવસ્થામાં ભગવાનમાં અખંડ રહેતા હતા. એવા એક ચરિત્રની વાત અહીંયા ગ્રંથકાર લખે છે. એવા મૂળજી બ્રહ્મચારીની વાત કરવી છે, જેને ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનની સ્મૃતિ હતી. એ અખંડ ભગવાનની સેવામાં ત્રણેય અવસ્થામાં રહેતા હતા. એનો એક પ્રસંગ અહીંયા વર્ણવે છે કે સદાય પોતે ભગવાનના અખંડ સ્મરણ સાથે સ્મૃતિ રાખતા હતા. લૌકિક દ્રષ્ટિએ આપણને ન મનાય કે આમ ત્રણેય અવસ્થામાં કેમ રહેવાય, પણ દિવ્ય દ્રષ્ટિવાળા બધું જાણે. વાત એમ બની, એક દિવસ સભામાં મૂળજી બ્રહ્મચારીને ઊંઘ આવી. મહારાજનું એવું નિયમ હતું કે સભામાં કથા ચાલતી હોય, સભામાં કોઈ ઊંઘે એને મહારાજ સોપારીનો બેરખો મારતા. અત્યારે પણ સોપારીનો બેરખો પ્રસાદીના જે કબાટો હોય ને, સંગ્રહ સ્થાન પ્રસાદીનું હોય, એમાં ઘણી જગ્યાએ સોપારીના બેરખા પ્રસાદીના હોય છે. મહારાજનું આ પ્રકરણ હતું. કથામાં જે કોઈ ઊંઘ કરે, ઝોલા ખાય, એને ભગવાન સીધો બેરખો એના માથા ઉપર જવા દે. તડીંગ દઈને વાગે ને એટલે જેને ઝોલા આવતા હોય ને એ પાછા ઊભા થાય. ને પાછું નિયમ કેવું, જેને ભગવાને બેરખો માર્યો હોય ને એને જ પાછું ઊભું થઈને દેવા આવવાનું. હો, શરમ આવે ને એટલે ઊંઘ વહી જાય. ઊંઘ છે ને એ શરમાય ને તો જ જાય. એટલે ભગવાન આવી કળ કરતા હતા કે અમારા સંતો ભક્તોને આવી દિવ્ય કથાની અંદર ક્યારેક જોકું આવી જાય. શરીર છે એટલે પણ ભગવાન એ ટળાવવા માટે, ઊંઘને ભગાડવા માટેનું આ પ્રકરણ હતું. એ ઊભા થઈને દેવા આવવાનું ન હોય તો કંઈ કોઈને ખબર ન પડે કે કોને ભગવાને માર્યો. આજુબાજુમાં હોય એટલાને જ ખબર પડે. એટલે તો ઊભા થાય એટલે આખી સભાને ખબર પડે. એટલે ભોઠા પડવાનું થાય તો ઊંઘને શરમ આવે ને. આ એક અંતઃશત્રુ છે ઊંઘ પણ. એટલે એ શરમાય ને એટલે ભગવાન આ લીલા કરતા. એ સમયના એ સંતો કેવા, હરિભક્તો કેવા. મહારાજ સોપારીનો બેરખો માને ખોટું નથી લગાડતા કોઈ. અત્યારે કોઈને સોપારીનો બેરખો કોઈને માથા ઉપર જવા દીધો હોય તો બીજે દી આવે નહીં મંદિરે. ભગવાન હોય ને પછી પ્રકરણે કઠણ હોય. હો, ભગવાનની હારે રહેવું કાંઈ હેલું નહોતું. આપણને એમ થાય ભગવાન આ પૃથ્વી પર મનુષ્ય રૂપે પધાર્યા ત્યારે આપણે હોત તો સારું હતું. પણ નહોતા, એ જ સારું છે. આપણે હોય તો આપણાથી ભગવાનનું આ પ્રકરણો, ભગવાનની આજ્ઞા, ભગવાન બધું મનનું બધું કહી દે. સભામાં બેઠા હોય ત્યાં ગાઢ સંકલ્પ ભગવાન મંડે કહેવા. કેમ બેઠા બેઠા હું સંકલ્પ કરો છો? તુંબડી રંગીને મૂકી હતી મુક્તાનંદ સ્વામીએ તો કાગડો અડી જાય તુંબડીને. એ સહજ સંકલ્પ તો થાય જ. ધ્યાનમાં બેઠા હતા મુક્તાનંદ સ્વામી તો મહારાજે કીધું, સ્વામી જેવો માલ ભગવાનમાં છે એવો તુંબડીમાં નથી, માટે તુંબડીનું ધ્યાન ન કરો, ભગવાનનું કરો. લ્યો, આ તો સહજ
કંઈ પણ વસ્તુ મૂક્યું હોય એટલે આમ માનસી કરવા બેઠા એટલે સાંભળે જ કરું ને કે ફલાણું મેં ગેસ ઉપર મૂક્યું છે, બંધ કરવાનું રહી ગયો, અથવા તો ફલાણું મેં તડકે હુકવવા મૂક્યું છે ને વરસાદ આવે એવું છું છે. આવું ક્યાંક થાય તો ખરા ને સંકલ્પ, જે કંઈ વસ્તુ પદાર્થના મન છે એટલે એ તો કરવાનું જ છે ઘાટ. તો ભગવાન હતા ત્યારે બધું કહી દેતા હતા ને અત્યારે કોઈ કહે નહીં, હવનું હવ જાણે. એટલે આપણે મજા કરીએ છીએ, કહી દઈએ તો હમણાં શરમ આવે ને, અરે લે મારાથી આમ થઈ ગયું, મહારાજ તો એટલે ભગવાનની હારે રહેવું ને એ ભલા ને મનુષ્ય ભાવ ક્યારેક આવી જતો હતો અને ક્યારેક કોઈ રહી નહોતું શકતું. ભગવાન ભજ્યા જેવા હારા બહુ ગમે ભગવાન હારે, પણ કઠણ બહુ પડી જાય, થોડાક દી રહીને ઘણા વૈયા જાય, અને ઘણા ભગવાનની સાથે રહેતા તોય કઠણ નહોતું પડતું. તો ભગવાનનો આ નિયમ હતો, જે કોઈ સભામાં ઊંઘે એને ભગવાન બેરખો મારે. એક દિવસ મૂળજી બ્રહ્મચારીને જરાક ઝોકું આવ્યું. મહારાજના ઢોલિયાની અડોઅડ જ બેઠા હતા. મહારાજના ઢોલિયાની બાજુમાં જ બેસનારા બ્રહ્મચારી તો સેવક કહેવાય, મહારાજની હાવ સમીપના સેવક. નાના મોટી બધી જ સેવા બ્રહ્મચારી મહારાજ કરે. એટલે મહારાજના ઢોલિયાની પાસે જ બેઠા હતા અને જરા આંખ્યું બંધ થઈ ગઈ, આમ સેજ છું જોકું આવ્યું. હવે કીધું, મહારાજ બધાને તમે જેને જોકું આવે એને તમે બેરખો મારો છો. આમ સાઈડમાં બેઠા હોય કે ઢોલિયાની બાજુમાં, એટલે કદાચ મહારાજને ન ખબર હોય, પણ મહારાજ બધું જાણતા જ હોય. કોકે યાદી આપી, મહારાજ બ્રહ્મચારીને ઝોલું આવ્યું, મહારાજ બ્રહ્મચારીને જગાડવા માટે બેરખો મારો. ત્યારે મહારાજ કે, હરિ કહે તે હ નવ ઊંઘે, લાગેલા છે તે સેવાના ધંધે. લ્યો, હરિ કહે તે હ નવ ઊંઘે, લાગેલા છે તે સેવાને ધંધે. મહારાજ કે, અમારા બ્રહ્મચારીને અમે ન ઓળખતા હોય? લાગે છે બહારથી બધાને કે ઊંઘે છે, પણ એ અમારી સેવામાં છે. પણ મહારાજે તો કીધું, પણ હવે બધાને માઇન્ડમાં માન્યામાં આવે. લ્યો, ઊંઘે છે તોય મહારાજ એમ કેમ કહે છે? હવે અંદરની વાતને બધા થોડા જાણી શકે. એટલે કોઈના માન્યામાં આ વાત ન આવી, એટલે મહારાજે લીલા કરીને બતાવ્યું. મહારાજ કે, કાંઈ વાંધો નહીં, હાલો બતાવીએ અમારી સેવામાં છે કે નહીં. તમારે જોવું છે? બ્રહ્મચારી અમારી સેવામાં જ છે. જોવામાં આવે છે કે એ ઊંઘે છે. પછી મહારાજે તડીંગ દઈને બ્રહ્મચારીને માર્યો બેરખો, જ્યાં મૂળજીને ત્યાં તો ઉચકીયો ઢોલિયાને. જ્યાં મહારાજે બ્રહ્મચારી મહારાજને બેરખો માર્યો, તો બ્રહ્મચારીજીએ મહારાજને ઢોલિયા હોતા ખંભે ચડાવ્યા. આખો ડોલિયો ખંભે લઈને મીંડ્યા દોડવા જ જાય. ભાગ્યા સભાની વચ્ચેથી જ્યારે, સહુએ રોકી લીધા છે ત્યારે. કહે, શું કરો છો બ્રહ્મચારી, પડી જાશે પલંગેથી હરી, પડી જાશે પલંગેથી હરી. આખો ઢોલિયો ઉપાડી લીધો. પહેલાંના તો શક્તિ પણ એવી જ હતી બધાને. આખો ઢોલિયો બેઠેલા હતા મહારાજ, તોય માથે ઉપાડીને ખંભે આમ કરીને આમ ઉપાડી અને એ તો હાલવા જ માંડ્યા. આમ ઊંઘની અવસ્થામાં પણ સેવામાં છે. ત્યારે બ્રહ્મચારીને બધા કહેવા માંડ્યા, અરે 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 બ્રહ્મચારી મહારાજ, એ બ્રહ્મચારી મહારાજ, આ તમે શું કરો છો? મહારાજને ક્યાં લઈને ઉપડ્યા? મહારાજ ઢોલિયા ઉપર છે ને તમે આમ દોડો છો તો મહારાજ લડીને હેઠા પડી જાય છે. ત્યારે બ્રહ્મચારીને આમ જાગ્રતમાં આવી ગયા અને હેઠો ઢોલિયો મૂકી દીધો. મહારાજે પછી બ્રહ્મચારીને સામે મંદ હસતા હસતા કીધું, બ્રહ્મચારી આ શું કર્યું તમે? આ શું કર્યું?
આ ડોલીઓ લઈને ક્યાં ઉપડ્યા હતા? મહારાજને જ બધી ખબર હતી, મહારાજ બધું જાણતા હતા. છતાં પણ બધાને ખબર પડે ને કે અમારા બ્રહ્મચારી ત્રણેય અવસ્થામાં અમારી સેવામાં છે. કોઈ માનતું નહોતું કે એમ તે કાંઈ ઊંઘી જાય તો થોડા સેવા કરતા હોય. તો મહારાજને તો બ્રહ્મચારીનો મહિમા સમજાવવા માટે મહારાજે પોતે કીધું, બ્રહ્મચારી આમ કેમ અમને લઈને ભાગવા માંડ્યા? હાથ જોડ્યા, મહારાજ રાજી રહેજો પ્રભુ. જરા ઊંઘ આવી ગઈ ને એમાં સપનું આવ્યું. સપનામાં એક જગ્યાએ આપણે સભામાં બેઠા હતા, મહારાજ તમે ઢોલીએ બેઠા હતા, હું બાજુમાં જ હતો, અને ત્યાં આગ લાગી. એ ઘરમાં આગ લાગી એટલે મને એમ થયું મારા મહારાજને મારે બચાવી લેવાના છે. એટલે મહારાજ તમને બચાવવા માટે ડોલિયા સહિત ઉપાડ્યા. એટલે ડોલીઓ લઈને જતો હતો. ત્યારે મહારાજે સૌને કીધું કે જુઓ, તમને હતું કે એમ થોડા કાંઈ સેવામાં હોય, ઊંઘમાં પાછું સપનું આવ્યું હોય, અને એ કે એમ કેમ સેવા કરે? દેહ તો આમને આમ બેઠો છે ને તમે કહો મહારાજ સેવા કરે, તો કરતા હતા કે નહીં સેવા? અમારા બ્રહ્મચારીને અમે ન ઓળખતા હોઈએ? અમારી સાથે રાત દિવસ રહે છે. મહારાજ કે બ્રહ્મચારી તમે તો અમારું બહુ ધ્યાન રાખો છો, બચાવનારા તો મહારાજ હોય. આગ લાગી હોય તો આગમાંથી ભગવાન બચાવે, પણ એક સેવકનો ધર્મ પોતે બજાવતા હતા. સેવકના ધર્મને એ કોઈ દી ચૂક્યા નહોતા, પોતાના દેહ સામું કોઈ દી જોયું નહોતું. અને ભગવાન બસ કેમ રાજી થાય એના માટે રાત દિવસ મૂળજી બ્રહ્મચારીએ ભગવાનની સેવા કરી છે. રામાનંદ સ્વામી વખતના મૂળજી બ્રહ્મચારી છે. રામાનંદ સ્વામી લોજપુરમાં રહેતા હતા ત્યારે મચ્છિયાવ ગામમાં મૂળજી બ્રહ્મચારીનો જન્મ. અને ત્યારે દીક્ષા લીધેલી મહારાજ પછી તો ગાદીએ બેઠા. પછી બ્રહ્મચારી ને મહારાજે રામાનંદ સ્વામીએ ભલામણ કરી. દીક્ષામાં મહારાજે ગાદી સ્વીકાર્યા તી પહેલાં લોજમાં હતા ત્યારે બ્રહ્મચારીએ દીક્ષા લઈ લીધી હતી રામાનંદ સ્વામી પાસે. એટલે રામાનંદ સ્વામીની પણ બહુ સેવા કરી. આવી જ રીતે પછી મહારાજને ગાદીએ રામાનંદ સ્વામીએ બેસાડ્યા ત્યારે મહારાજે બ્રહ્મચારીને આજ્ઞા કરી કે બ્રહ્મચારી જેવી તમે અમારી સેવા કરતા ને એવી જ હવે અમે અમારા સ્થાને આ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે. અમે તો હવે થોડા દિવસમાં આ લોકમાંથી વિદાય લેશું, ધામમાં જતા રહેશું, પણ અમે તમને આજ્ઞા કરીએ છીએ અમારા કરતાં પણ અનેક ગણી સેવા તમે આ સહજાનંદ સ્વામીની કરજો. તો બ્રહ્મચારીએ ગુરુના વચન અને ભગવાન જાણી, સર્વોપરી ભગવાન જાણી અને બ્રહ્મચારીએ સેવા કરી. કેવી કરી સેવા? તો જ્યાં છાયા ત્યાં કાયા, જ્યાં કાયા ત્યાં છાયા. આપણું આ શરીર હોય ત્યાં જ છાંયો વાહે જ હોય ને. અમુક તડકો એ રીતે હોય તો છાંયો આગળ હોય, અમુક તડકો એ રીતે હોય છાંયો પાછળ હોય. પણ જ્યાં કાયા ત્યાં છાયા, એમ જ્યાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં બ્રહ્મચારી. મહારાજે એક વખત સંતોને કીધું, સંતો બધા બબે સંતોની આપણે જોડ કરવી છે. એટલે કે ગામડે વિચરણ કરવા જાય એટલે જોડમાં સંતોની જરૂર પડે, એટલે પછી જેટલા જરૂર પડે એટલા પછી વધારે ક્યારેક લઈ જવાના, પણ 2 સંતોની તો જોડ જોઈ જ, હાવ એકલા નહીં. એટલે મહારાજે 2 સંતોની જોડ કરી કે આ સ્વામી અને આ સ્વામી એમ કરીને મહારાજે પછી બધાય સંતોની જોડ થઈ ગઈ. પછી કોઈએ કીધું મહારાજ તમારી જોડ? તે કે અમારી જોડ તો છે જ. કે કોણ? લે સહજાનંદ ને મૂળાનંદની જોડ નહીં? મૂળાનંદ એટલે મૂળજી બ્રહ્મચારી. પૂર્વાશ્રમનું નામ મૂળજી બ્રહ્મચારીનું મૂળજી નામ હતું. પણ દીક્ષા લીધી પછી રામાનંદ સ્વામીએ મુકુંદાનંદ બ્રહ્મચારી નામ પાડ્યું હતું. એનું દીક્ષા પછીનું નામ એ છે, પણ પૂર્વાશ્રમનું મૂળજી બ્રહ્મચારી જ નામેથી ઓળખે છે. મુકુંદાનંદ બ્રહ્મચારી કહીને કોઈ ન બોલાવતા, એ નામથી જ બધાય બોલાવતા. પણ એવા નિખાલસ, એવા ભોળા, એવા
ભગવાનને સેવાથી એટલા રાજી કરી લીધા હતા. કોઈ દી ભગવાનના સ્વરૂપમાં એણે મનુષ્ય ભાવ નહોતો પરીઠો. તો સેવા થઈ શકે ને. ભગવાન ગમે એવી મનુષ્ય લીલા કરે, ગમે એટલી કસોટીઓ કરે. હવે સાથેવાળાની કસોટી પણ થાય, તોય કસોટીમાં કોઈ દી પાછા ન પડ્યા કે નો મહારાજની મનુષ્ય લીલામાં ક્યારેય સંકલ્પ કર્યો. બધી જ લીલાને પચાવી ગયા. મનુષ્ય લીલા હોય કે દિવ્ય લીલા હોય, દિવ્ય ચરિત્રો તો હવ પચાવે, પણ મનુષ્ય લીલા કરતા હોય એમાં સંકલ્પ તો થઈ જાય ને કે મહારાજ આમ કેમ કરતા હશે. એમે નહીં, એ બ્રહ્મચારી, ભગુજી, ગોપાળાન સ્વામી વગેરે સંતો, ભગવાનની જીવબા, લાડુબા, દાદા ખાચર, આ બધા મુક્તો મહારાજ સાથે આવેલા. કોઈ દી ભગવાનની મનુષ્ય લીલામાં કોઈ દી સંકલ્પ નહોતો થયો. મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે જે ચરિત્ર કરો એ અમે તો તમારા બધા જ ચરિત્રો અહો ભાવથી દર્શન કરશું. અમે તો તમને જેવા છે એવા જાણ્યા છે, એટલે હવે અમને એમ નથી થતું કે તમે આમ કેમ કર્યું. અમને એમ થાય કે મહારાજ આવા મોટા તોય મહારાજ આવી મનુષ્ય લીલા કરે. એ મનુષ્ય લીલામાં કરવી કઠણ બહુ. દિવ્ય ચરિત્ર કરવામાં તમને વાંધો ન આવે કેમ કે ભગવાન છો, પણ મનુષ્ય જેવું થાવું એ તો કેટલો લેવલ હેઠું ઉતારવું પડે, ત્યારે તમે સામાન્ય માણસ જેવી લીલા કરી શકો. તોય અમને અહો અહો થાય કે ઓહો આવા ભગવાન અને કેવી મનુષ્ય લીલા કરે છે. જો આવા બધા મુક્તોએ અહો ભાવથી ભગવાનને માણ્યા હો. કોઈ એમ કેમ કર્યું એમ કોઈ દી નહોતું થયું. ત્યારે આવા શાસ્ત્રો લખ્યા, આવા ચરિત્રો લખ્યા, કીર્તનોનું ગાન કર્યું મહારાજના. કેવી કીર્તનોની રચનાઓ સંતોએ કરી, કેવા ભગવાનને જાણ્યા હોય. મહારાજ કે બ્રહ્મચારી તમે તો અમને પળ ભૂલતા નથી. કેટલી અમારા સ્વરૂપની સાથે તમે વૃત્તિને જોડી રાખી છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, બધી જ ત્રણેય અવસ્થામાં તમે અમને ભૂલતા નથી. ત્રણેય અવસ્થામાં રહે છે સ્મરણ. મહારાજ કે જુઓ આ બ્રહ્મચારીની સ્થિતિ કેવી છે. ત્રણેય અવસ્થામાં રહે છે સ્મરણ, સહજ અમને અર્પે છે પ્રાણ. સહજ અમને અર્પે છે પ્રાણ, એટલે કે અમારા માટે પ્રાણનું બલિદાન દેવાય તૈયાર થાય એવા બ્રહ્મચારી છે. એક પ્રસંગ બ્રહ્મચારીનો એ પણ આવે છે. એકવાર મહારાજ વડતાલમાં હતા. મહારાજ મંદિરની નીચેના ભાગમાં મહારાજ કોઈ હરિભક્તો હારે આમ વાતચીત કરતા હશે ને બ્રહ્મચારી મહારાજનું એટલી ખબર રાખે ને કે મહારાજ બોલાવે એ રીતે બ્રહ્મચારી પ્રદક્ષિણા ફરતા હતા. મંદિર ઉપર પ્રદક્ષિણા ફરું એટલે મહારાજ એ દેખાય તો મહારાજને જ્યારે જરૂર પડે, અત્યારે કોઈ હરિભગતને ક્યારેક મહારાજને હારે એકલા કોઈ હરિભક્તો વાત કરતા હોય કે અંગત વાત કરતા હોય, કંઈક પ્રશ્ન હોય, મહારાજ પૂછતા હોય, ત્યારે બ્રહ્મચારી પોતે પ્રદક્ષિણા કરતા હતા કે મહારાજ બોલાવે અને મહારાજને સેવાની જરૂર પડે એટલે એકદમ દોડીને જવાય. એટલે અચાનક મહારાજે કીધું બ્રહ્મચારી પાણી આપજો, તરસ લાગી છે. અને બ્રહ્મચારી પ્રદક્ષિણા ફરતા ફરતા સીધા પ્રદક્ષિણામાંથી ધુબકો મારીને જળનો લોટો ભરવાઈ ગયા. મહારાજ કે પણ હા બ્રહ્મચારી એમ કાંઈ ત્યાંથી કેટલી ઊંચી પ્રદક્ષિણા છે. તમે વડતાલ તો ગયા છો ને, કેટલું ઊંચું મંદિર છે. પ્રદક્ષિણા કેટલી ઊંચી કહેવાય. ત્યાંથી ધુબકો મારે તો કેટલું વાગે. પણ મહારાજ કે આ તો અમે બચાવનારા છીએ, બચાવી લીધા. બાકી આમ દેહ હામું જરાક જોવું હો બ્રહ્મચારી. સેવા તો કરવી પણ પગથિયા ઉતરીને આવવું કે મહારાજ હું પગથિયા ઉતરીને આવવું તો તમારું વચન હેઠું પડી જાય, તમારી આજ્ઞા આમ તમે બોલાવો, તમારી જીભ વળે ને મારું શરીર વળે. આ સેવા બ્રહ્મચારીની હતી હો. સીધો ધૂપકો માર્યો. એટલે મહારાજ કહે છે સહજ અમને અર્પે છે પ્રાણ. શરીર હામુય નથી જોતા. મહારાજ વળી આગળ કહે છે, જો બ્રહ્મચારીની સ્થિતિનું વર્ણન કરે છે. આવી ઉત્તમ સમાધિ દશા આવે હોય જેહ પ્રેમ પ્યાસા,
જેવા તેવાનું આ કામ નથી, નથી રહેતા ઊંઘની માહી. જેવા તેવાનું આ કામ નહીં, નથી રહેતા ઊંઘની માહી. સર્વ રીતે સમાધિ દશામાં, રહે મૂળજી મારી સેવામાં. સર્વ રીતે સમાધિ દશામાં, રહે મૂળજી મારી સેવામાં. મહારાજે મૂળજી બ્રહ્મચારીની સ્થિતિનું વર્ણન પોતે કરી દીધું. મહારાજ કે જુઓ સંતો ભક્તો, આ બ્રહ્મચારી જેવું થવું કઠણ બહુ હો, બધાથી ન થઈ શકે. આમ તે કાંઈ બધી ત્રણેય અવસ્થામાં થોડા સેવામાં બધા રહી શકે? નથી રહેવાતું. સર્વ રીતે સમાધિમાં હોય છે, એ ઊંઘમાં નથી. લાગે છે ઊંઘી ગયા, પણ એની સમાધિ અવસ્થા કહેવાય છે. કેમ કે જે ઊંઘમાં પણ ભગવાનમાં અખંડ હોય, અખંડ ભગવાનનું દર્શન કરતા હોય, સેવા કરતા હોય, ભગવાનને માણતા હોય, એને સમાધિ જ કહેવાય. ઓલી સમાધિ થઈ જાય, ભગવાન ન દેખાય, એને ઓલી આ લોકની ભોગ સમાધિ કહેવાય, ઊંઘ કહેવાય. પણ ઊંઘમાં પણ ભગવાન, એનું નામ સમાધિ. સમાધિમાં ભગવાનને જ જોવાના હોય ને. તો બ્રહ્મચારીની કેવી સ્થિતિ? મહારાજ કે એ સમાધિ અવસ્થામાં છે. અમારા બ્રહ્મચારી સદાય સમાધિ અવસ્થામાં રહે છે. જાગ્રતમાંય અમારી સેવા કોઈ દી એ ટેસ્ટથી હુઈ ન જાય. મહારાજને ક્યારે જરૂર પડે એટલે બધી વ્યવસ્થા રાખે. એ કેટલી સેવા કરતા હશે, ભગવાનનું બધું સાચવવાનું. ભગવાન જ્યાં જાય ત્યાં સાથે સાથે જવું થવું ને ગમે, પણ ટેસ્ટથી બેહવું ગમે બધાને. હવે હારે જવું, ભગવાન હારે જવું બહુ મજા આવે, પણ દેહ અને ઘસારો બહુ પડે હો. ઊંઘ ટાણે ન થાય. ભગવાનની કસોટી એ ક્યારેક આવે. નહોતી એકવાર કસોટી મહારાજે કરી, એ પ્રસંગ તમને યાદ છે કે કહી દઉં? હાલો ને, બ્રહ્મચારીનો પ્રસંગ નીકળ્યા છે. આજે તો આપણે બ્રહ્મચારીના પ્રસંગની જ વાત ન કરીએ વિશેષ. કેવા બ્રહ્મચારી જેનું નિખાલસ હૃદય, એકદમ ભોળા ભાવના, પણ ભગવાનને વાલા બહુ, ભગવાન એને વાલા. તોય ભગવાન કસોટી કરતા. કેવી કરી હતી કસોટી સાંભળજો. એક વખત મહારાજના મોજડીને બ્રહ્મચારી તેલ ચોપડતા હતા. હવે પહેલાંના ચામડાથી બનાવેલી મોજડીઓ આવતી, પહેલાંના ચામડાના ચંપલ આવતા, એટલે એ આમ કડક થઈ જાય, એટલે એને વારે વારે તેલ એને ચોપડે ને તો જરા ખરખા રહે, એમ કે ઢીલા પડી જાય કે હરખા રહેતા હોય, એ રીતે હશે. એટલે તેલ ચોપડતા હતા બ્રહ્મચારી. તે ભાદરાના વિશ્રામ સુતાર આવ્યા. હાથ જોડીને બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારીજી તમે તો રોજ ભગવાનની સેવામાં જો, નાની મોટી સેવા તમે કરો, અમે તો ક્યારેક દર્શને આવ્યા હોઈએ તો અમને ક્યારેક સેવા મળે, તો આજ તમે મને આ મોજડીને તેલ ચોપડવાની સેવા આપો ને. સહજ છે, આપણે દરરોજ સેવા કરતા હોય, કોઈક બીજા હરિભક્તો, કોઈ બહેનો ભક્તો આવે તો આપણે આપણી પાસેથી માગે તો આપણે દેવાય, એમાં શું ને. તમે દરરોજ મંદિર વાળતા જ હોય, મને આજ વાળવા દો ને. તમે દરરોજ મંદિરનું ફળિયું વાળતા જ હોય, હું તો ક્યારેક ક્યારેક જ, મારે આ સમયે હું ક્યારેક આવી અગું, નહીંતર મારે એકદમ વહેલું વયું જવું પડે. આજ મારે સમય છે તો મને આ સેવા કરવા આપશો. આવું કહે ને તો આપવી હો સેવા. ઘણાને દેવું હોય, નહીં હું નહીં આપું, વયા જાઓ તમે. કોકનો તિરસ્કાર કરી નાખે. પોતે દરરોજ હાવણી લઈને વાળતા હોય, બીજા બિચારા ક્યારેક આવ્યા હોય, આમ દરરોજ દર્શન કરવા આવતા હોય, પણ એ સમયે ન આવી શકતા હોય, પછી ટાણે કટાણે આવવાતું હોય. બાળકો નાના હોય, વડીલો વૃદ્ધોની સેવા કરવી હોય, અમુક સમયે અમુક ટિફિન કરવા હોય, એટલે અમુક સમયે ન આવી ગયા હોય, અમુક સેવામાં એ ન જોડાઈ શકે. કરવી તો હોય જ, પણ એ સમયે આવી ન શકતા હોય, એટલે એમ ન માની લેવું લ્યો અમે સેવા કરવી, એ ક્યાં વળી રોજ આવે છે તો વળી આજ કેસ લાવો સેવા કરવાની. આવું આપણે ન માનવું. મનથી તો હવને કરવું હોય, પણ બધાની પરિસ્થિતિ એ સમયે નિવૃત્તિ ન હોય, એટલે ન કરી શકતા હોય તો
પ્રેમથી માગતા હોય તો દેવાય કે હા કાંઈ વાંધો નહીં, લ્યો તમે તમારે લ્યો. આ પછી એને ખબર ન હોય કઈ રીતે કરવું, તો આપણે પાછું શીખવાડવું. જો આમ આ રીતે છે ને, આ આમ છે, અહીંયાથી વાળીને પછી આમ લઈ જવાનું, અહીં મૂકી દેવાનું. વાળવાની છે હોય કે બીજું હમું નમું ગમે એ હોય, ગમે એ તમે ગમે ત્યાં રહેતા હોય ત્યાં બધાની વાત છે હો. જે મંદિરમાં કોઈ પણ સત્સંગમાં મહિલા મંડળો, કોઈ બહેનો, આપણે બધાનો મહિમા સમજવો. કાંઈ વાંધો નહીં, લ્યો તમે કરો, જો આ રીતે કરજો હો, એમ એને શીખવાડી દઈએ. અમુક તો આવડતું જ હોય, કે વાળવાની સેવાની થોડી શીખવાડવાની હોય, બીજું ક્યાંક ન ખબર હોય તો વાત છે. વાળવાનું થવું ને વાળતા આવડે. બ્રહ્મચારી પાસે વિશ્રામ સુતારે માગી સેવા, એટલે બ્રહ્મચારીને એમ છું કે હા એનો ભાવ છે તો પછી કાંઈ વાંધો નહીં, લ્યો તમે ચોપડો. બ્રહ્મચારીએ પ્રેમથી દીધી. પણ મહારાજને આજ બ્રહ્મચારીની પરીક્ષા કરવી હશે. હવને મહારાજ તો બ્રહ્મચારીને પૂરેપૂરા ઓળખતા હતા કે બ્રહ્મચારી એટલે હોળવલા હોના જેવા છે, પણ મારે આ સત્સંગમાં બ્રહ્મચારીનો મહિમા કેવા અમારા મૂળજી બ્રહ્મચારી છે કે ગમે એવી કસોટી કરીએ તો પણ એને કોઈ દી અવગુણ ન આવે, કોઈ દી અભાવ ન આવે. એમ મારા સંતનો મહિમા સમજાવવા માટે કસોટી કરે હો. મહારાજે કસોટી કરી, મહારાજ ત્યાંથી બરોબર નીકળ્યા અને વિશ્રામ સુતાર મીંડ્યા તેલ ચોપડવા. બ્રહ્મચારી એને દીધું અને મહારાજ નીકળ્યા. કસોટી કરવી હતી એટલે મહારાજે શું કીધું, લે બ્રહ્મચારી, અમારી સેવા કરવા માટે તમે છો, તો અમારી સેવા તમે બીજાને આપી દીધી. તમે સેવક ગોતી લીધા હો. લ્યો મહારાજ કે આવું ન હાલે હો બ્રહ્મચારી, હાલો આજથી હવે તમે અમારી સેવામાંથી દૂર. હવે અમારી સેવામાં તમે અહીંયા નહીં, જ્યાં જવું હોય ત્યાં વૈયા જાઓ. અત્યારે ને અત્યારે જાઓ, નીકળી જાઓ, તમે અમારી સેવામાં હવે નહીં. મહારાજની આજ્ઞા થઈ. મહારાજને બ્રહ્મચારીએ હાથ જોડ્યા. હા મહારાજ, જેવી આજ્ઞા. મનમાં અભાવ ન આવ્યો હો કે મહારાજ જેમ રાખે એમ રહેવું, ભગવાનની જેવી મરજી. એમ ન છું લે કે મહારાજ મેં કંઈ ખોટું કર્યું છે, મહારાજ મેં વળી એમાં શું કર્યું, આમ એવું કાંઈ નહીં. મહારાજ કે અત્યારે તમે અહીંથી વૈયા જ જાઓ. બ્રહ્મચારી ક્યાં જાય? બિચારા બ્રહ્મચારી ડભાણ જઈને રહ્યા. કેરીની સિઝન આવી, ઉનાળો આવ્યો, દર્શનની બહુ અંદર તાલાવેલી બ્રહ્મચારીને થાય. કોઈ દી ભગવાન વગર એકલા રહેતા નહીં, મહારાજ હોય ત્યાં જ બ્રહ્મચારી હોય. પણ આ કસોટી થઈ છે એટલે ત્યાં રહેવાનું થયું. એકાદ મહિનો જેટલું રહ્યા. કેરીની સિઝન આવીને કેરી પાકી ત્યારે બધા સંતો કે મહારાજ માટે આ કેરી, ત્યારે ગુજરાતમાં જ કેરી થતી એવું કહેવાય છે. આપણે કાઠિયાવાડ બાજુ ઓછી હતી, હવે તો બધી જગ્યાએ હોય છે. ત્યારે એ બાજુ વધારે થતી હતી. એટલે સંતોને એમ છું કે કેરીનો ટોપલો લઈને મહારાજની પાસે કોણ જશે દેવા? ઠેઠ ડભાણથી ગઢડા દેવા જવાની, કોણ જશે? ત્યારે બ્રહ્મચારીએ કીધું, સંતો તમે કયો, મોટેરા સંતો જે હશે કે તમે કયો તો હું દઈ આવું. આમે દર્શનની તો ઈચ્છા હતી જ. તો કીધું તો દઈ આવો તમે. અને મહારાજે કીધું તું પગરખાઈ નહીં પહેરતા, આવી બધી મહારાજની આજ્ઞા હતી. તો બિચારા ઉનાળામાં ખુલ્લા પગે બ્રહ્મચારી મહારાજને જમાડવા કેરીનો ટોપલો માથે લઈને ગયા હો ગઢડા. ઘડીક તો મહારાજની સામે મૂક્યો, મહારાજે સામું ન જોયું. આ બધી લીલા મહારાજે કરી હતી. પછી તો મહારાજ રાજી થઈ ગયા, અને પછી તો રસ કાઢીને જમાડ્યો. અને મહારાજે કીધું, હવે બ્રહ્મચારી સેવામાં હવે અહીંયા જ રહેજો, કાંઈ પ્રશ્ન નહીં. હા મહારાજ રહી ગયા. કે હું કામ મને આમ કર્યું? કાંઈ નહીં. મહારાજે કીધું જાઓ, તો વૈયા ગયા, અને રહ્યો તો રહી ગયા. પણ રંજ માત્ર સંકલ્પ ન થયો મહારાજને માટે. આવી પરીક્ષાઓ થતી હો એ બ્રહ્મચારીની. ઘણી વખત તો મહારાજ એવી લીલા કરે, મહારાજ આગળ હાલ્યા જતા હોય, બ્રહ્મચારી વાહે રહી ગયા હોય. મહારાજની સ્પીડ એટલી બધી, તો ઘણીવાર મહારાજ બહુ આગળ નીકળી ગયા હોય, તો બ્રહ્મચારી વાહે રહી ગયા હોય. પછી કોઈ દ્વેષીઓ આવે ને, કોઈ દ્વેષ રાગ દ્વેષ હોય, ભગવાન હારે વિરોધ હોય, તો ભગવાને મારવા માટે આવ્યા હોય, તો મહારાજ બતાવી દે કે અમે સ્વામિનારાયણ નથી, જો વાહે હાલ્યા આવે. એ મહારાજ બતાવી દેતા બ્રહ્મચારીને. બિચારા બ્રહ્મચારીને પકડીને મારે. તો મહારાજ
ઘણીવાર આવી પરીક્ષા કરે તોય બ્રહ્મચારીના ભગવાનનો કોઈ દી અભાવ ન આવ્યો. એવા બ્રહ્મચારીના ગુણ આપણે ગાઈએ ને એટલા ઓછા છે. એના આખ્યાનો તો એની વાતો આખ્યાની એની ઘણી વાતો છે, પણ બધી તો આપણે ગાઈ ન શકીએ. એવી બ્રહ્મચારીના સદ્ગુણો છે. નિષ્કામિતાની મૂર્તિ, એવું એનું વ્રત. મહારાજે છૂટી આપી હતી કે તમારે બીજા કોઈ સંતોને બહેનો હારે બોલવાની છૂટી ન હોય, પણ મહારાજ કે આ બ્રહ્મચારી કદાચ બહેનો હારે બોલશે તો એનું નિષ્કામી વર્તમાન એટલું દ્રઢ છે ને, તો મહારાજ કે ક્યાંક કામ હોય ને ત્યારે તમારે કહેવા જવું કે આમ મહારાજે કીધું છે એમ. એટલે બહેનોની સભા હોય ત્યારે કહી આવે, એ મહારાજે એમ કીધું છે બહેનો, એટલું કહેવાની છૂટી રાખી હતી બ્રહ્મચારીને. તે એક દી બધા બાયું ટોળું વળી અને અરસપરસ ક્યાંક વાતું કરતા હતા. મહારાજે બ્રહ્મચારીને કીધું, જાઓ તો બ્રહ્મચારી બાયુને કહી આવો, ગ્રામ વાતું ન કરે. હવે બ્રહ્મચારી શું સમજ્યા કે રામ કથા ન કરે, ગ્રામ કથા ન કરે એમ કહી આવો. તો બ્રહ્મચારીને સમજવામાં એમ આવ્યું કે રામ કથા ન કરે. તે બ્રહ્મચારી આવીને શું કીધું, એ બાયું મહારાજે કીધું છે રામ કથા નહીં કરતા. બાયું તો આમ જોઈ રહ્યા કે મહારાજ કોઈ દી રામ કથા કરવાની, ભગવાનની કથા કરવાની ના ન પાડે. પછી મહારાજને પૂછ્યું, મહારાજ કે મેં તો આમ કીધું હતું, પણ બ્રહ્મચારી એમ સમજ્યા. એટલે આવા બ્રહ્મચારી એકદમ નિખાલસ હતા. મહારાજને કેવા રાજી કરતા હતા. સેવાની મૂર્તિ હતા, સેવા વગર રહી શકતા નહોતા. આમ ભગવાનની સેવા બ્રહ્મચારીજી અખંડ કરતા હતા, પણ એને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહોતી હો. બસ મહારાજ મહારાજ ત્રણેય અવસ્થામાં થતું. પ્રીતિ વગર આવી સ્થિતિ થતી હશે? પ્રભુમાં પ્રીતિ હોય ને તો ભગવાન વગર રહેવાય નહીં. મહારાજ પ્રીતિ કરવા જેવા તો ભગવાન છે, જોયા જેવા ભગવાન છે, ધાર્યા જેવા ભગવાન છે. બસ પ્રભુ સ્મરણ અને પ્રભુમાં સ્મૃતિ આપણે રાખવી, સ્મૃતિ સહિત બધું કરવું, તો ભગવાન તો જરૂર આપણી ભક્તપણાની પાત્રતાની રાહ જ જોઈ રહ્યા છે. આપણે ભક્ત પાત્ર બની જઈએ ને તો ભગવાન તો પાત્રતાની રાહ જ જોવે છે કે ભગત મારો પાત્ર બને તો હું એને દર્શન આપું. પણ પાત્ર થયા વગર જો ભગવાન કદાચ દર્શન આપે ને તો આપણે બહેકી જવાય, કેમ કે પચે નહીં ભગવાનનું દર્શન, બધાને પચે નહીં. એવા આપણે પાત્ર નથી થયા ને એટલે ભગવાન આમ દર્શન ન આપે. સુખ દેવા તો તૈયાર જ છે ભગવાન, પણ આપણે એવા પાત્ર બનવું પડે. અહોભાવ સાથે ભગવાનના આપણે દર્શન કરીએ તો ભગવાન પાત્ર જે બને ને એને ભગવાન સામેથી દર્શન દેવા જાય છે. જો એવો એક પ્રસંગ આપણે સાંભળીએ. મોડાસર ગામની એક વાત છે. ત્યાંના એક બાઈને ભગવાનમાં કેવી પ્રીતિ હતી, એ પાત્ર બની ગયા હતા. ભગવાન એને સામેથી દર્શન દેવા ગયા. જો મુમુક્ષુ જીવ મહારાજના અહોભાવ સહિત નિરખીને દર્શન કરતા હોય તો ભગવાન સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ હોય તો એને સહેજે સહેજે ભગવાન દર્શન આપે. સંવત 1871ની સાલમાં મહારાજે કરજીસણમાં જન્માષ્ટમીનો સમયો કરેલો. મહારાજના સમયા જુદા જુદા સ્થાનમાં થતા. તે એક વખત જન્માષ્ટમીનો સમયો 71ની સાલમાં મહારાજે કરજીસણ ગામમાં કર્યો. કરજીસણની લીલા આ ગ્રંથમાં આપણે બહુ આવી ગઈ. કરજીસણ ગામ ક્યાં આવ્યું હવે ખબર પડી ગઈ છે ને, ઘણી લીલા આવી ગઈ હો આ ગ્રંથમાં. કરજીસણ ગામ આવ્યું મહેસાણા જિલ્લામાં, જેને દંડાવ્ય પ્રાંત કહેવામાં આવે છે. કરજીસણ ગામના ગોવિંદભાઈ પટેલ વગેરે ભક્તોને મહારાજ સુખ આપી અને મહારાજ ત્યાંથી ચાલ્યા. તે ગામ ધોળકા પાસે એક મોડાસર નામનું ગામ, મહારાજ ત્યાં પધાર્યા હો. એ ગામમાં એક ગરાસણી બાઈ રહેતી હતી. એક બેન રહેતા હતા. ગરાસણી એટલે ગરાસિયા કહેવાય ને, એટલે કે દરબાર, એને ગરાસિયા જ કહેવામાં આવે છે ને.
પણ એ બ્રહ્મજ્ઞાની બેન હતા, બ્રહ્મજ્ઞાની બાઈ હતા. બ્રહ્મજ્ઞાનીમાં ખબર પડી ગઈ, બ્રહ્મ એટલે હું દેહ નહીં, હું આત્મા છું. આત્મજ્ઞાનવાળા આ બાઈ હતા, એને આત્મજ્ઞાન દ્રઢ થઈ ગયું હતું. હવે આ પાત્ર તૈયાર થઈ ગયું કહેવાય ને. જો પાત્ર થઈ જાય અને ભગવાન દર્શન દેવા જાય છે, જો આ વાત આવી ને આપણે, એટલે એના ઉપરથી આપણે આ વાત કરીએ છીએ. બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, હું દેહ નહીં, હું આત્મા છું. આપણે દેહ ભાવમાં છીએ એટલે ભગવાન દર્શન નથી આપતા. બ્રહ્મ ભાવમાં આવી જઈએ તો ભગવાન કાંઈ દૂર નથી. એ ગ્રાસણીબાઈ, આમાં લખ્યું છે એ પ્રમાણે કહું છું, ગ્રાસણીબાઈ બ્રહ્મજ્ઞાની બાઈ હતા. તો મહારાજ એને ઘેરે સામેથી ગયા હો, મોડાસર ગામમાં. એ સાંજનો સમય, દી આત્માને ટાણું થઈ ગયું હતું. એટલે મહારાજે સામેથી એ બેનને કીધું કે બાઈ, અમારે એક રાત રોકાવું છે, તમારે ફળિયું જોતા બહુ મોટું લાગે છે, તો અમે તમારા ફળિયામાં તમ તારે રાત રોકાશું. આ ગાડું પડ્યું છે ને એમાં, પણ અમને એક રાત રોકાવા દેશો? જો પાત્ર થઈ ગયો છે ને એ આત્મા, એટલે એને સુખ દેવા માટે ભગવાન સામેથી એને ઘેરે ફળિયામાં રાત રોકાવા જાય છે. નહીંતર ભગવાને રાત રોકાવી હોય ઘણા ઘર મળી રહે એમ હતા. છતાં પણ આ જીવાત્માને સુખ દેવા માટે ભગવાન સામેથી ગયા છે. હો, પાત્ર થાય ત્યાં ભગવાન સામેથી દર્શન દે. તે કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે રોકાવ, કે અમે ગાડામાં તમ તાર હોઈ જઈશું. તે ફળિયામાં ભગવાને ઉતારા કર્યા, સાંજે વાળું પાણી કર્યા, પછી ભગવાન ગાડા ઉપર જ સૂતા. હવે ગાડા ઉપર ઢોલિયો રાખ્યો હોય, એની ઉપર ગાડલું બાડલું પાથરી દે અને મહારાજ ઢોલીએ પોઢી જાય. સેવકો બધા આસપાસ જે હારે હશે એ, ભગુજી જસાજી નામના બે પાર્ષદ બે જ સાથે હતા. મહારાજ ઢોલીએ પોઢ્યા જ, બે પાર્ષદો ભગવાનની આસપાસ મચ્છર ઉડાડે છે, બહુ મચ્છર હતા એ બાજુ. તે મહારાજને ઊંઘ આવે નહીં, એટલે બે પાર્ષદો મચ્છર ઉડાડે ને મહારાજ સૂતા સૂતા બે પાર્ષદો સાથે વાતો કરતા હતા. ઊંઘ નહોતા આવતી એટલે વાતો કરતા હતા. તે મહારાજ વાતો કરે તે આ બાઈ, આ મોડાસર ગામના બ્રહ્મજ્ઞાની બાઈ, મહારાજની વાણી આમ, એની ઓસરી હોય એના ઘરમાં એ હતા, ફળિયામાં મહારાજ હતા, એટલે સંભળાય તો ખરું ને મહારાજ બોલતા હોય. એટલે આ બાઈને એમ છું કે બહુ મીઠું બોલે છે, હો, વાણી બહુ મીઠી છે. તે ધીમે ધીમે કરતા નજીક આવ્યા, ખેંચાવા માંડ્યા ભગવાનની અમૃત વાણી સાંભળવા માટે. હો, કાન રાખીને સાંભળે તોય હરખી સંભળાય નહીં, એટલે નજીક આવ્યા. પણ અંધારું એટલે મહારાજના મુખારવિંદના દર્શન ન થાય. એટલે આ બાઈ હું બોલ્યા નજીક આવીને, હે મહારાજ, તમે વચન તો અમૃત સરખા સુંદર બોલો છો, પણ તમારા મુખના દર્શન થતા નથી. પછી ઈ બાઈ પોતે ઘરમાં જઈ દીવો કરી આવ્યા અને મહારાજના આમ દીવો રાખી અને મુખારવિંદના દર્શન કરવા લાગ્યા. આમ નામ દીવો હાથમાં રાખીને મહારાજ બોલે છે, અમૃત વાણી મીઠી લાગે છે ને મુખે એટલું બધું ગમે છે. તે મુખના દર્શન કરે છે. દર્શન કરતા કરતા જ ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. પાત્ર હતા ને, આત્મજ્ઞાની તો હતા જ, અને ભગવાનમાં દર્શન કરવા બહુ ગમ્યા, વાણી સાંભળવી ગમી, તો નજીક આવ્યા તો ખેંચાણ થયું ભગવાનના સ્વરૂપમાં. ભગવાન લોહ ચુંબક જેવા, એટલે ખેંચાણ કરે બધાને. એટલે ખેંચાણ થયું એટલે બાઈ તો ભગવાનના દર્શન કરે છે અને ચિત્તવૃત્તિ ભગવાનમાં ખેંચાઈ ગઈ. અને અંતરમાં એટલો બધો આનંદ થયો તે બાઈ ત્યાં ભાવ સમાધિમાં સ્થિર થઈ ગયા. ભાવ સમાધિમાં સ્થિર થઈ ગયા. હાથમાં દીવો હતો એ પડી ગયો. દીવો આમ હાથ રાખીને દર્શન કરતા હતા. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ચોંટી ગઈ ને, એટલે દીવાનું ભાન ન રહ્યું, દેહનું ભાન ન રહ્યું. દીવો હાથમાંથી પડી ગયો અને દેહ આમ નામ પૂતળું ન ઊભું હોય એમ નામ ભગવાનની સામે આખી રાત ઊભા રહ્યા. અને અંતરમાં શ્રીજી મહારાજના દર્શન કર્યા,
સવાર થઈ ગયું તો પણ એ અંતરમાં મહારાજની મૂર્તિ એમ ને એમ જોયા કરે છે. પછી દીવાની જરૂર ન પડી. દીવો ક્યાં સુધી જરૂર પડી? બહાર દીવાની જરૂર પડે. બહાર ભગવાનનું સ્વરૂપ હતું ને, મહારાજ ગાડામાં હતા ને, એ મહારાજને જોવા માટે દીવો રાખ્યો હતો. પણ ભગવાન અંતરમાં ઉતરી ગયા પછી દીવો પડી ગયો. દેહ આમ નામ પૂતળાની જેમ થઈ ગયો અને આમ નામ ભગવાનના સ્વરૂપને અંતરમાં જોયા કર્યા. મહારાજની મૂર્તિ એમ નામ જોયા જ કરે, જોયા જ કરે. પછી સવારે કીધું, કુકડા બોલ્યા એટલે સવાર પડ્યું. મહારાજ કહે, હાલો ભગુજી, સવાર પડી ગયું, હાલો આપણે જઈએ. બાઈ ભાનમાં આવી ગયા. સમાધિ જેવી અવસ્થા થઈ ગઈ હતી ને, એટલે સભાન થઈને કીધું, હે મહારાજ, હવે તમે જાશો? બસ જાવું છે? મહારાજ કે, તો પછી અમે તો એક જ રાત રોકાવાના હતા, હવે તો અમે જઈએ જ ને. અરે રે, ભગવાનની ઓળખાણ થઈ ગઈ હો. પાત્ર હતું, ભગવાને દર્શન આપી દીધા, કાંઈ કેવું ન પડ્યું. આત્મામાં પરમાત્માના દર્શન થઈ ગયા એટલે ખબર પડી ગઈ આ ભગવાન છે. પછી કાંઈ ઓળખાણ તોડી દેવી પડે. કીધું, હે પ્રભુ, આપના દર્શન હવે મને ક્યારે થશે? મહારાજ બોલ્યા, જ્યારે સંભાળશો ત્યારે. અંતરમાં તો અખંડ દર્શન આપશું. જ્યારે સંભાળશો ત્યારે તમને અંતરમાં અખંડ દર્શન આપીશું. એમ કહીને મહારાજ ચાલી નીકળ્યા. અને આ બાઈને મહારાજના પ્રથમ દર્શને જ આટલો બધો પ્રેમ કેમ થઈ ગયો? પહેલાં વહેલા દર્શને કરીને જ આટલો બધો પ્રેમ કેમ થઈ ગયો? તો એનું કારણ એ છે પાત્રતા. પોતે બ્રહ્મ જ્ઞાની હતા એટલે પાત્ર પરિપૂર્ણ હતું. પાત્રતા વગર પરબ્રહ્મ દર્શન દેવા આવે નહીં. બ્રહ્મરૂપતા એ પ્રભુમાં પ્રીતિ કરવાની પાત્રતા છે. બ્રહ્મરૂપ થઈ ભજે ગિરધારી, ભક્તિ ભજન કરે નિરહંકારી. હારે એવા સંત ઉપર જાઉં વારી રે. બ્રહ્મરૂપ થઈને ભજે, બ્રહ્મ થઈને પરબ્રહ્મને ભજવાના હોય. બ્રહ્મરૂપ થવું એ પ્રભુમાં પ્રીતિ કરવાની પાત્રતા છે. દેહરૂપથી પરમાત્મામાં પૂર્ણ પ્રેમ કરી શકાતો નથી. સુખદેવજી મહારાજ બ્રહ્મરૂપ હતા, તો વ્યાસ ભગવાને ભગવત મહિમાના 2 શ્લોક લખી આપ્યા અને એના શિષ્યોએ એ શ્લોકનું ગાન કર્યું. એ સાંભળીને સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્થિતિમાંથી નીકળી ગયા અને પરબ્રહ્મમાં જોડાઈ ગયા. જો સમજાણું આ વાતને? ભાગવતની આ કથામાં આવે. સુખદેવજી મહારાજ પોતે બ્રહ્મ સ્થિતિમાં જ હતા, બ્રહ્મ સ્થિતિમાં જ રહેતા હતા. એ તો જન્મતા જ નીકળી ગયા હતા, ભાગી ગયા, એટલે કે જંગલમાં જઈને તપ કરવા વહી ગયા હતા. પણ વ્યાસ ભગવાને 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત ગ્રંથ લખ્યો. પાત્ર ગોતતા હતા કે આ કયા પાત્રને મારે આ ગ્રંથ ભણાવવો. પૂર્ણ પાત્ર તો મારો દીકરો સુખદેવ છે, પણ એ તો વૈરાગ્યના વેશમાં જંગલમાં વયો ગયો છે. હવે ઘેર આવે નહીં. હવે એને ખેંચવો હોય તો શું કરવું? તો 2 શ્લોક ભાગવતના એના શિષ્યો વ્યાસ ભગવાનના એની આશ્રમમાં રહેતા હતા, એ શિષ્યોને શીખવાડ્યા અને કીધું, તમે જંગલમાં જાઓ, લાકડા કાપવા જાઓ, ગાયો ચરાવવા જાઓ, ત્યારે આ શ્લોક તમારે જોર જોરથી બોલવાના. કે એટલામાં ક્યાંક સુખદેવજી તપ કરતા હોય ને સાંભળી જાય ને તો એને આમાં પ્રીતિ થાય અને આવે અને હું એને ભાગવત ભણાવું. તો સુખદેવજી મહારાજે ભગવાનના મહિમાના 2 શ્લોક વ્યાસ ભગવાનના લખેલા એના શિષ્યો બોલ્યા, શ્લોકનું ગાન કર્યું. આ સાંભળતા સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્થિતિમાં વર્તતા હતા. બ્રહ્મ સ્થિતિમાં, દેહભાવમાં નહોતા, પણ પરબ્રહ્મના મહિમાના શ્લોકો સાંભળી અને ભગવાનમાં જોડાઈ ગયા. પાત્ર તો હતા જ ને, તો પરબ્રહ્મમાં એ જોડાઈ ગયા એ શ્લોક સાંભળીને. અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન અખંડ. પછી તો
શ્રીમદ ભાગવત ગ્રંથમાં એને ડૂબકી મારી. એ તો ભગવાનનું જ જ્ઞાન કહેવાય. એવી જ રીતે આ મોડાસર ગામના બેન બ્રહ્મજ્ઞાની તો હતા જ, બ્રહ્મ સ્થિતિવાળા તો હતા જ, પણ એને પરબ્રહ્મ મહારાજ મળવાના બાકી હતા. તો શ્રીજી મહારાજ મળ્યા એટલે તરત જ પરબ્રહ્મમાં જોડાઈ ગયા. હવે બ્રહ્મ ભાવે પરબ્રહ્મને ભજે એટલે પૂર્ણ પાત્ર થઈને ભજતા હતા. ખરેખર તો શ્રીહરિ મોડાસર ગામના બાઈનું કલ્યાણ કરવા માટે જ એના ઘેરે ઉતારો કરવા માટે ગયા હતા. જીવાત્મા પવિત્ર હતો, પરમેશ્વરને પામવા માટે વર્ષોથી ઝંખતો હતો. એને સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ નિમિત્તે એને ઘેરે ગયા હો, અને એને ઘેરે ઉતરતા અને એને પોતાનું સ્વરૂપ સમજાવી છતાં દેહે દિવ્યાનંદનો ભોગતા બનાવી દીધો. આ શ્રીહરિની અદ્ભુત કળા હતી હો. ભગવાનના દર્શન કરવામાં અપાર સુખ રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે આપણને એ અનુભવાતું નથી, કેમ કે પાત્ર નથી થયા ને એટલે હો. માટે ભગવાનના દર્શન પાત્ર બનીએ તો થાય. ખેડા જિલ્લાના બીજો પ્રસંગ આપણે સાંભળીએ કે ખેડા જિલ્લાના બાલાસિનોર ગામમાં એક અભેરામ નામે એક સારા હરિભગત રહેતા હતા. એ મહારાજ જ્યાં ઉત્સવ સમયા કરે ને ત્યાં દર્શન કરવા માટે પોતે જતા અને સત્સંગનો દિવ્ય લાભ લેતા. પછી ઘેર જઈ અને પોતાના માતાને કહેતા કે માં, આજ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિચરી રહ્યા છે, હું એના દર્શને ગયો હતો. તેઓ સહજમાં અનેક લોકોને સમાધિ કરાવતા હતા, દિવ્ય ધામના દર્શન કરાવતા હતા. નાના બાળકો પણ સમાધિમાંથી જાગૃત થઈ અને ધામની અલૌકિક વાતો કરતા હતા. એ મેં નજર જોયું. આ રીતે મહારાજના નિશ્ચયની વાત કરે ત્યારે એની મા એમ કહેતા કે અભેરામ, કાં તો સ્વામિનારાયણ ભગવાન નથી અને કાં તો તે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન જાણ્યા નથી. અને દીકરા, જો ભગવાનને જાણ્યા હોય ને તો ભગવાનને મેલીને અહીંયા સીધ દોડ્યો આવે છે. આ સંસારમાં શું લેવાનું છે? જો એ ભગવાન હોય એવો મને દ્રઢ નિશ્ચય થાય અને હું એના દર્શન કરું તો પછી આ લોકમાં મારી વૃત્તિ રહે જ નહીં. મારો જીવ ભગવાનમાં લાગી જ જાય. ભગવાન ઓળખાયા પછી બીજું ગમે જ નહીં. અને ગમે છે ને તો પૂરા ભગવાન ઓળખાણા નથી સાચા અર્થમાં. એટલે આપણને આ લોકનું બધું ગમે છે. આ બાલાસિનોર ગામના અભેરામના માતાએ આ જવાબ દીધો કે તું દોડીને ઘેરે આવીશો તો તે પૂરા ભગવાન ઓળખ્યા નથી એટલે આવીશો. મહિમાની વાત તો કરશો પણ ભગવાનને મૂકીને અહીંયા આવવાની જરૂર જ શું છે? એમ કહે છે. એકવાર ભગવાન ઓળખાઈ જાય ને નિશ્ચય થઈ જાય ને એને પછી બીજું કાંઈ ગમે જ નહીં. આ સંસારનું બીજું કાંઈ ગમે જ નહીં, વાલું જ ન લાગે. ભગવાન છે એમ મોટી વાતો કરવાનો શું અર્થ? એમ દીકરાને કહે છે. એમ નિત્ય મા દીકરાનો સંવાદ થાય હો. પછી એક દિવસ અભેરામ બાલાસિનોરથી વડતાલ શ્રીજી મહારાજને દર્શને આવ્યા. ત્યારે એને મનમાં એમ થયું કે મારી માતા પીજમાં મારે મોસાળે આવ્યા છે અને એને અહીંયા વડતાલ તેડી લાવવું અને મહારાજના એને દર્શન કરાવવું તો સારું. એને નહીં કર્યા હોય એટલે કહે છે. એમ વિચારીને અભેરામ પોતે એના મામાના ગામ પીજ ગયા. ત્યાંથી એના માતાને તેડીને વડતાલ લાવ્યા. એટલે મહારાજ સભામાં બિરાજમાન હતા. ત્યાં અભેરામ પોતાની માતા સાથે આવ્યા. પછી એણે કીધું કે માં, જો આ સભામાં બેઠા ને એ જ પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. પછી એણે મહારાજના દર્શન કરાવ્યા. ત્યારે ભાવ વિભોર હૃદયે દર્શન કરતા જ એ અભેરામના માતાને મહારાજના ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થઈ ગયો અને બોલ્યા કે હા બેટા, તું કહેતો તો એ વાત સાચી છે હો, ખરેખર પ્રગટ ભગવાન છે. પછી તો એની તમામ વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. પહેલા જ દર્શનમાં
પહેલી વાર જ દર્શન કર્યા હતા, ક્યારેય નહોતા કર્યા. અને ઓળખી પણ લીધા ભગવાન છે એમ. અને પ્રથમ દર્શનથી જ તમામ વૃત્તિઓ ભગવાનમાં સ્થિર થઈ ગઈ. થોડી વાર બાદ અભેરામે કીધું, માં, એ માં. આમ ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા હતા, ભાવ સમાધિમાં ન ડૂબી ગયા હોય એમ. દીકરાએ કીધું, માં હવે હાલો ઉતારે જઈ. પરંતુ માતા તો મૂર્તિમાં તલ્લીન હતા. પછી અભેરામ એને હાથ પકડીને ખેંચીને ઉતારે લઈ ગયા. મહારાજના દર્શનનો એને વિયોગ થયો. પરાયણે લઈ ગયા ને ઉતારે, તે મહારાજના દર્શનનો વિયોગ થતા એના શરીરમાં તાવ આવ્યો. તાવ આવી ગયો વિયોગમાં. પછી એ ડોશીમાં બોલ્યા, અભેરામ, હાલ મહારાજ ક્યાં છે? પછી ઘેરે લઈ ગયા હોય દર્શન. પછી તો પૂછ્યું, મહારાજ હાલમાં ક્યાં છે? ત્યારે કીધું, મહારાજ તો મંદિરમાં બિરાજે છે. નહીં, વડતાલમાં ઉતારામ લઈ ગયા ત્યારે પૂછ્યું. પછી આમ શરીરમાં ચેતન આવ્યું ને ત્યારે પૂછ્યું. ત્યારે એના માતાએ કીધું, બેટા હવે એકવાર મહારાજને અહીંયા બોલાવીને મને દર્શન કરાયો. પછી અભેરામે મહારાજ પાસે જઈને કીધું કે મહારાજ, મારા માતાને આપના દર્શનના વિયોગે તાવ આવી ગયો છે. દર્શન તો કર્યા પણ ઉતારે હું લઈ ગયો ને એટલે દર્શન ન થયા ને એટલે વિયોગમાં તાવ આવી ગયો છે. એટલે તમને મહારાજ બોલાવે છે, તો આપ પધારો. આપના દર્શનને ઈચ્છે છે, આપ કૃપા કરીને એને દર્શન દેવા પધારશો? ત્યારે મહારાજ કે, હા, એવા પ્રેમી ભક્તો માટે તો અમારો આ લોકમાં અવતરણ છે. હા, ચાલો અત્યારે જ આવું છું. સભામાંથી મહારાજ ઊભા થઈને તરત જ અભેરામની સાથે ઉતારે આવ્યા અને એના માતાને દર્શન દેવા માટે પધાર્યા. ડોશીમાં શ્રીહરિના દર્શનની રાહમાં જ બેઠા હતા. ફરીવાર દર્શન થતાં જ એના રોમે રોમ નાચી ઉઠ્યા. સર્વે વૃત્તિઓ શ્રીહરિમાં એકાકાર થઈ ગઈ. થોડી વાર દર્શન દઈ અને પછી પાછા પોતાને ઉતારે આવ્યા. મહારાજ ઉતારે પહોંચ્યા ત્યાં જ અભેરામની માતાએ દેહ છોડી દીધો. મહારાજે થોડી વાર દર્શન દીધા ને મહારાજ તો પોતાને ઉતારે વહી આવ્યા. અને અહીંયા એના માતાએ દેહ છોડી દીધો અને દિવ્ય દેહ ધારણ કરી અક્ષરધામમાં શ્રીહરિની સેવામાં સદાયને માટે પહોંચી ગયા. આ રીતે ચિત્તનું આકર્ષણ શ્રીહરિમાં દર્શન કરતાની સાથે જ સર્વ જગતની આસક્તિઓનો ત્યાગ કરી તત્કાળ પરમાત્માના ધામને પામી ગયા. અભેરામના માતાનો આત્મા કેટલો શુદ્ધ હશે! એક જ વાર મહારાજના દર્શન થયા ત્યાં એની તમામ વૃત્તિઓ ભગવાનમાં જોડાઈ ગઈ. વિચાર કરીએ, આપણે ઘણા સમયથી ધ્યાન, ભજન, દર્શન કરતા હોઈએ છીએ, છતાં જો ભગવાનમાં વૃત્તિ ન ચોંટતી હોય, નિર્વાસનિક ન થવાતું હોય, તો એમાં ભગવાનની નહીં પણ આપણી જ કંઈક ભૂલ છે. ભગવાનની ભૂલ નથી, આપણી જ કંઈક ભૂલ હોય છે. આપણે પરમાત્માને ધારણ કરી શકીએ એવા શુદ્ધ પાત્ર બન્યા નથી. પાત્ર બનવાની જરૂર છે. પાત્ર જે બને એને જો આવું સુખ આપે છે, સીધું ચિત્ત આકર્ષણ થઈ જાય ભગવાનમાં. પહેલાં જ દર્શનને એક જ વાર દર્શન કરે ત્યાં. પણ પાત્ર હોય ને તો ભગતનું પાત્ર બનવું પડે. આવા ભગવાન છે. બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારી એવા હતા કે એનું ચિત્ત અખંડ ભગવાનમાં ચોટેલું જ રહેતું હતું. ત્રણેય અવસ્થામાં બસ ભગવાનમાં ચિત્તનું આકર્ષણ એમ જ રહેતું હતું. તો જ મૂળજી બ્રહ્મચારી ઢોલિયા સહિત ભગવાનને ઉપાડીને દોડવા માંડે ને. સર્વ કાળે સદાય મહારાજની સેવા જ એણે સ્વીકારી હતી. મહારાજની સેવા ત્રણેય અવસ્થામાં કરતા, ઊંઘમાં પણ સેવામાં હતા, એટલે ડોલિયા સહિત ઉપાડીને ભાગ્યા. આવી પ્રભુમાં પ્રીતિ થવી બહુ કઠણ છે. આમ મૂળજી બ્રહ્મચારીનો આ પ્રસંગ, એની સાથે આપણે બીજા પણ અન્ય ગ્રંથોને આધારે મોડાસર ગામના બ્રહ્મજ્ઞાની બાઈ અને બીજા બાલા શિનોર ગામના અભેરામના માતુશ્રી, આ બે પ્રસંગ આપણે આ બ્રહ્મચારીના પ્રસંગના માધ્યમથી
એની સાથે સાથે આપણે લીધા કે ચિત્તનું આકર્ષણ ક્યારે થાય, પાત્ર બને ત્યારે. ભગવાનને જેવા સેવા જાણે ને પોતે દેહ ભાવ દૂર કરીને આત્મભાવે વર્તે ત્યારે ભગવાનમાં આવી આકર્ષણતા થાય છે અને ભગવાન એવા પાત્રને અખંડ દર્શન આપે છે. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ કથામાં જે આવ્યું અખંડ ભગવાનમાં સ્મૃતિ રાખનારા બ્રહ્મચારીનો પ્રસંગ આવ્યો, મોડાસર ગામના બ્રહ્મજ્ઞાની બાઈનો પ્રસંગ આવ્યો, બાલાશિનોર ગામના આ અભયરામભાઈના માતુશ્રી, કેવા કેવા આ મુક્તો હતા. મહારાજ અમને પણ અખંડ તમારી સ્મૃતિમાં રખાવજો, અખંડ અમે તમારા મય રહીએ, બીજે અમારું મન ન જાય, દેહ અને દુનિયાને ભૂલી અને મહારાજ અમે તમારી મૂર્તિમાં ઓતપ્રોત થઈ આવરદાના જેટલા દિવસો બાકી છે એટલા પસાર કરીએ એવી મહારાજ અમારી પર કૃપા કરજો અને અમે દેહ ભાવ ભૂલી અને આત્મભાવ અમારો પણ દ્રઢ થાય અને પરબ્રહ્મ ભાવમાં અમે અખંડ રહીએ એવી અમારા ઉપર કૃપા કરજો. એટલા પ્રાર્થના સાથે આપણે અત્યારની કથાને પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.